તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય અંબે. સ્વાગત છે તમારા બધાનો અમારા ગોસ્વામી પરિવારમાં. અને હાલો બધા શિરોમણી કરવા માટે, હે ને? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં, ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. જેને નાસ્તો કરવો હોય સવારમાં વઘારેલી ખીચડી. જો અમારો જે છુક ગાડી ઉપડી અમારી, હો વઘારેલી ખીચડી. શું થયું અથર્વ? મશીન જેવું બોલે છે. શું થયું અથર્વ? ગળ્યા પુડલા. ગળ્યા પુલ્લા ભાઈ નવા બનાવ્યા અત્યારે, અને વઘારેલી રોટલી અને વઘારેલી ખીચડી. તો મસ્ત મજાની શિરોમણી સવારમાં. કહેવાય કે સવારનો નાસ્તો રાજા જેવો, એવું બપોરે એનથી થોડું લાઈટ. એટલે કેવો પછી સેનાપતિ જેવો? સવારનો ભરપેટ નાસ્તો કરવો જોઈએ, ઓકે. પછી બપોરે એનથી થોડું ઓછું, અને રાત્રે તો બિલકુલ ઓછું. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો ચલો ભાઈ અમે નહીં ધોઈ ગયા પછી કરી અને અમે નાસ્તો કરવા બેસી ગયા છે. ચલો જેને નાસ્તો કરવો હોય. તો અમારે વિડીયોમાં છે ને કોમેડી વિડીયો નવું કેરેક્ટર લાવું છે, સાસુ ને સાસુ. તો તમે બધા કોમેન્ટ કરજો કે લાવીએ કે ના લાવીએ. સાસુની સાસુ એમ અસુ. જય શ્રી રામ. હા, જય શ્રી રામ. વટ સાસુ આવું છે. જય શ્રી રામ. જય શ્રી રામ. હા, તો હર હર મહાદેવ. તો ચલો ભાઈ, હવે મસ્ત મજાનું વઘારેલી ખીચડી શિરોમણીમાં અને ગરમા ગરમ પુડલા. તો ગાઈસ સાસુ આવી ગયા છે ધાબા ઉપર. ખબર છે વરસાદ આવવાનો છે, તો દોડીશ નહીં. તો સાસુ આવી ગયા છે ધાબા ઉપર કપડો લેવા માટે. ખબર છે કે આટલું મસ્ત અંધારેલું છે, વરસાદ આવવાનો છે, આપણે સુકાવા ઉપર સુકાવવો પડે. ઓકે, આવવાનું જવાનું લેવાનું હુકવાનું મજૂરી કરવાની. તો ગાઈઝ ઓમ નમઃ શિવાય. તો ગાઈઝ અમે બધા બેસી ગયા છે લંચ માટે. અને લંચમાં છે ને અમારી આજની જે રેસીપી હતી ને એ છે સ્ટ્રીટ ફૂડનું શું કહેવાય, સિંગ ભજીયાનું શાક. તો ભાઈ દેશી સિંગ ભજીયાનું શાક બને છે સ્ટ્રીટ ફૂડ જેવું. હવે ખબર નહીં, ખાઈએ તને ખબર પડે કેવું લાગે છે. જો સારું લાગશે તો જ મૂકવામાં આવશે. કેવું છે? ટોપ છે? મસ્ત છે. ઓકે, કેવું છે? ચકાચક. આ તો જે બટકું ભરીને ખાધું એટલે કહું છું. અને જો બાજરીના રોટલા બનાવ્યા છે, બાજરીના રોટલા જોડે ખાવાનું છે. અને પેલા ભાઈ માટે છે ને અમે પનીરનું બનાવી દીધું જોડે જોડે. પનીર કરતો હતો. હા, એટલે ભાઈ આ સિંગ ભજીયાનું દેશી શાક છે ને, સ્ટ્રીટ ફૂડ છે એ જે બહાર રોડ ઉપર મળતું હોય ને એરિયો શાક બનાવ્યું છે અમે. તો જોવા માટે રસોઈ ચેનલમાં જોડાઈ જજો, અમે લિંક મૂકી દઈશું. હા, તો ચલો જમી લઈએ. શું કહે છો? ટીવી નહીં જોવા, રિમોટ ના આવે, ટીવી નહીં જોવા દેવાની. હા, હું કહું આપશે. ટીવી બંધ ના કરો તો ચાલુ નહીં થતી પછી. જો લઈ લે એ. તો ગાઈ જો અમે કીધું હતું ભાઈ કેવું રહેશે શાક સબ્જી, પછી તમને જાણ કરીશું. તો જો સબ્જી છે ને પતી ગઈ છે, એટલે વિચારેલો સબ્જી કેવી બની હશે? હતું મસ્ત બની છે. ઓકે, તો ભાઈ તાત્કાલિક રસોઈ ચેનલમાં જઈને એની રેસીપી જોઈ લેજો. 2 દિવસ પછી આવી જશે. આજે સેટરડે છે ને, સોમવારે મંડે આવી જશે એની રેસીપી. તો કાઠિયાવાડી સિંગ ભજીયાનું શાક. આ ગુંડો છે ને એને બાને હેરાન કરે છે. આ કાંડ માસ્ટર અમારો ને એની બાને હેરાન કરે છે. હવે આ બાજુ વાળો આવ્યો.
અમે ધાક પડી ભૂ નાખું લાવજે ભૂ નાખું તું મંડે તો હું તને મૂકી મારી જા હા તું મંડે તો ચોપડા તો ભણી તો ભણી તો ગાઈઝ આ છે સાસુઓ બરાબર છે અને આમના મોકલવા છે હરિદ્વાર મોકલવાના છે અમને પણ અત્યારે એ મને મોકલે છે ભજનમાં અને એ જાય છે બર્થડે પાર્ટી એમને ભજન કરવાની ઉંમરમાં એ બર્થડે પાર્ટીમાં આપણે એક પાર્ટી કરવાની ઉંમરમાં ભજનમાં જઈએ બોલો અમારે કોકદાર લાવો તો લેવો પડે બર્થડે પાર્ટી નો તમે રોજ ચલો મારે કોકદાર તો કેક ખા જવું પડે ને બંટની હવે છોકરી તો કે બા તું તો હીરો લાગે હીરો મારી છોકરી આવી ને તો કે બા તું તો હીરો લાગે હીરો મારી નાની છોરી બાને હરિદ્વાર મોકલવાના છે તો જેને પણ બાને મળવું હોય હરિદ્વાર આવી જશે કોમેન્ટ કરજો અમે તો મોકલવાના છે તમારું શું કેવું અત્યારે મોકલાય કે ના મોકલાય હા એ વાત છે અત્યારે મોકલાય કે ના મોકલાય તો રીલ્સ બનાવતા હતા બની ગઈ છે બીજી બાકી છે બનાવી દઈએ તો ગાઈઝ વિડીયો ઉતારતા હતા ને વિડીયો ઉતારતા જો આ વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે આ બધા દોડ્યા બરાબરના અને જો આ લોકો વિડીયો બનાવતા હતા અને દોડ્યા બધા કપડાં લેવા ગયા હતા કપડાં લેવા જતી અને પેલી તો પાછી કે મેં હાડી પહેરી હતી મારે હેડાતું નહોતું તો અમને ખબર હતી કે 4-5 કિલો તમારા કપડાં બહુ હુકવેલો હશે લડો પતી ગયું તો ફટાફટ પતી જાય પછી કરજો એ રીએ થોડા સોટા ઉડ્યા ને એમાં તો કેટલી આગી આવી ગઈ તો અત્યારે બની રહ્યું છે શું બનાવો છો મકાઈનો કેવડો મમરા આવે તો ઊંધી પતી જશે એવું લાગે છે અત્યારે થોડી કાતરી આ ભાઈએ આજે ઉપવાસ કર્યો છે અને અત્યારે આનું જે હવે એને શું કરીએ પેલામાં નાખી દે આ મારી ફેવરેટ આઈટમ હતા એ બધું એમાં નાખવાનું વાહ ભાઈ હા એમાં નહીં છોટા ઉડું અચ્છા અને એમને શીખવાડે છે હોવ ને એમની પેલી બાજુ હરખું કરે અને આકાર હરખો થવો જોઈએ કહી દે દુકાનની વાત નહીં આપણે ઘરની વાત આકાર તો હરખો જવો જોઈએ આકાર હરખો થવો જોઈએ તો બનાવો તારો કલાક 2 કલાક 24 કલાક 24 કલાક 24 કલાક ખરા કાલ પતી જશે કોની એ કાલ લેતા ફરસી પૂરી ઓકે મોકલાઈ દે તારે પૂરી બહુ યાદ કરસ તો ગાઈઝ અહીંયા જો અમારા સાસુમાં એની માથામાં તેલ નાખી આપ્યું અને આ નાનો બચ્ચો અમારો એ માથું વરાવે છે માથું વરાવે છે હતું તું એવું ખાવા જ હતું ઓકે તો પછી અમારે ચીડિયાઘર આવું છે એટલે બધા પહેલાં નહોતા કહેતા રીલવાળા કે તમે છોકરાને આવું શીખવાડો છો છોકરાને સંસ્કાર નહીં આવો નામ છે તેમ છે જો ભાઈ અમારે તો શીખવાની જરૂર નહીં અમારે આવી જ જાય એવા છે સંસ્કાર ઓટોમેટિક અને રીલ એ રીલ પૂરતી જ હોય કોમેડી રીલ હો પણ
હોય કોઈ અનવર આવે છે પણ આ ગુંડો અમારો છે ને કોઈના જોડે માથું ઓળા દે તો બૂમો પાડે એના ભાઈ જોડે બેસી ગયો છે ને શાંતિ મજા આવે છે સરસ લાગે છે કે ના જ કરે ને તમે મોટો દતારો કસકો બતાવે પછી સીધું નાનો દત્યો ઘસતા લેવું તો આપણે મોટાનું મોટું જ લે એટલે પછી ક્યાંથી બોલવાનું તો મૂકી દે છે ને હા એટલે જ મૂકી દે એટલે કોણ લઈ લે છે તો પછી તમારો કસકો જ્યાં દોતાળ કોસકો કોણ લેશે બાલે છે હા